સમાજે મામલતદાર અને પોલીસને આપ્યું આવેદનપત્ર। દારૂ કેફી પીણા વેચનારા સામે જનતામાં આક્રોશ। ભારતીય સંવિધાનના પ્રણેતા વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ દિને જિલ્લા કલેક્ટર અને તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી વર્તમાન સરકારના શાસનકાળમાં અને ગાંધીના ગુજરાતમાં દારૂ, અફીણ, ગાંજો અને ડ્રગ્સ જેવા કેફી પીણા દ્રવ્ય પર પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતની રાજધાનીના જિલ્લા, તાલુકા અને ગ્રામ્યોમાં ઠેર ઠેર દારૂના ઠેકાઓ અને બુટલેગરો ખુલ્લેઆમ વેચી રહ્યા છે, જેનાથી કેટલાય પરિવારોમાં જુવાન, જોત, દીકરા, મહિલાઓ નાની ઉંમરમાં વિધવા થઈ રહી છે। આ મામલે ગુજરાતમાં ઠેર ઠેર રેલીઓ, સભાઓ અને સોશિયલ મીડિયામાં ઉગ્ર વિરોધો થઈ રહ્યા છે। આ મુદ્દે દહેગામ તાલુકા અનુસૂચિત જાતિના SC સમાજના સામાજિક કાર્યકર માધવદાસ પાટીલ, દિનેશભાઈ સોલંકી, દેવ મુવાડા, રાજુભાઈ વાઘેલા, રણછોડભાઈ રાઠોડ, હર્ષદભાઈ રાઠોડ, મનીષભાઈ રાઠોડ, હરિવદન ડોડિયા, જીતેન્દ્ર પંડ્યા સહિતના આગેવાનોએ દહેગામ તાલુકા મામલતદાર અને દહેગામ પોલીસ સ્ટેશનના PI MN દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અહેવાલ RJ રાઠોડ, દહેગામ। પોલીસની રહેનજરથી જ આ બધા ધંધાઓ થાય છે અને સાહેબ અગાઉ પણ આ બાબતે આપણે એસપીને પણ અમે નામજોગ જે ગમના ચાલતા કુટરણમાં બધા ગેરકાયદેસર કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી એ બાબતનો પણ અંદર સાહેબ ઉલ્લેખ કર્યો। અમે ઉલ્લેખ તો કરેલો છે, છતાંય પણ આપ સાહેબને અમે ધ્યાન દોરીએ છીએ। ધન્યવાદ। આ મુદ્દે આપનું શું કહેવું છે? દહેગામ તાલુકાના દેવકણના મોવાડામાં ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ ચાલે છે તેવી રજૂઆત 2010થી હું કરતો આવ્યો, તો પણ આજ દિન સુધી સ્ટેન્ડો બંધ થયા નથી। છતાં અત્યારે રવિ તેજા સાહેબ એવા મનકરપેટ સાહેબ આવેલા છે, એ બાબતે મેં ત્યાં અરજી આપી તો તેમને SP સાહેબને મળવાનું કીધું, SP સાહેબને અરજી આપી છે તો પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલી નથી। અને ખુલ્લેઆમ આખા ગુજરાતમાં દારૂ મળે કે ના મળે પણ દેવકણના મોવાડામાં મળશે તેવી અમારા ગામની બદનામી પણ થઈ રહી છે અને હજારોની સંખ્યામાં વિધવાઓ નાની ઉંમરમાં થઈ રહી છે। તો દેવકણના મોવાડાના 33 વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે। તમારી રજૂઆત ક્યારથી છે? 2010થી આજ દિન સુધી રેગ્યુલર દર વર્ષે હું અરજી આપું છું। સરપંચ, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્યની સહી સાથે મેં રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। કાર્યવાહી તમે કરી તો તમારા પર પોલીસે શું એક્શન લીધી? મારા ઉપર 2-3 કેસ બનાવી દીધા, ખોટા કેસ બનાવી દીધા છે દારૂના, જુગારના। તો પણ હું આજ દિન 2010થી આજ દિન સુધી લડતો રહ્યો છું અને આજે પણ બીજ જમાદારો મને ફસાવવા માટે કાવતરા કરી રહ્યા છે। મને કંઈ પણ થશે તેની જવાબદારી પણ પોલીસ સ્ટેશનની રહેશે। એ દહેગામ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાની ફરજ કેમ પડી? ફરજ એટલા માટે સાહેબ પડી છે કે દહેગામ શહેરની અંદર બેફામ દેશી દારૂ, વિદેશી દારૂ, ડ્રગ્સ, ગાંજો, ચરસ વગેરેના ગેરકાયદેસરના બેફામ ધંધાઓ ચાલી રહ્યા છે બુટલેગરોમાં। જે બાબતે નામજોગ SPને અમે ફરિયાદ પણ કરી છે, છતાં પણ આ બાબતે નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવી નથી। જેથી આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, જેથી કરીને દહેગામ ચાલતા ગેરકાયદેસરના અડ્ડાઓ, ઘૂંટણખાનાઓ વગેરે કાયમી ધોરણે બંધ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તેમજ નાની વયમાં અમારી બહેન દીકરીઓ વિધવા ના થાય એવી અપેક્ષાઓ સાથે આ આવેદનપત્ર પાઠવીએ છીએ।